Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we learn about the version. So about the definition, the version is the turning out of fetus from one presentation to another, may be done either externally or the internally by the physician. So version એને કહેવામાં આવે છે કે જે fetus છે એને આપણે જ્યારે womb ની અંદર જ હોય ત્યારે એક presentation માંથી બીજા presentation ની અંદર આપણે એને ફેરવીએ છીએ અને કાં તો પછી externally કરીએ કાં તો પછી internally કરીએ અને એ પણ કરવામાં આવે છે physician through. If the aim is to be make the head is presenting part, it's called the cephalic version. And if the bridge will be the presenting part, it's called the podalic version. So અહીંયા આપણને બે અહીંયા વર્ઝનના પણ આપણે નામ આપેલા છે. So if the aim is to be the head is presenting part, so the head is presenting part, then it's called the cephalic version. And if it is the bridge is the presenting part, then it's called the podalic version. The type of the version according to method of the employed, so external cephalic version, internal podalic version, or the bipolar version. So in the external cephalic version, it is a procedure used to turn fetus from the bridge position or transverse position into the cephalic wall of the uterus. So આ પ્રોસિજરની અંદર જે ફિટસ હોય એ એની બ્રિજ પોઝિશનમાં હોય કાં તો ટ્રાન્સવર્સ પોઝિશનમાં હોય તો એને એના સિફેલિક પોલની અંદર જ્યારે યુટ્રસની અંદર લાવવામાં આવે છે તેને એક્સટર્નલ સિફેલિક વર્ઝન કહેવામાં આવે છે. સો ઇન્ડિકેશન તો આવું ક્યારે કરી શકીએ આપણે બ્રિજ પ્રેઝન્ટેશન હોય ત્યારે કાં તો ટ્રાન્સવર્સ લાય કાં તો ઓબ્લિક લાય હોય તો એને આપણે સિફેલિકમાં લાવવા માટે અહીંયા આપણે ઇન્ટરનલ એક્સટર્નલ જે સિફેલિક વર્ઝન છે અહીંયા પરફોર્મ કરવામાં આવે છે. પ્રીમિયર છે તો રિક્વાયરમેન્ટ છે. સો પેશન્ટ ઇઝ આસ્ક ટુ એમ્પ્ટી ધ બ્લેડર, પેશન્ટને એનું બ્લેડર છે એમ્પ્ટી કરવાનું કહીશું કે જેના કારણે એને આપણે ઇઝીલી જે ફિટલના આપણે જે પાર્ટ્સ છે એને આપણે ફીલ કરી શકીએ. Even she is to lie on her back with the shoulder slightly raised and thigh slightly flexed. So પેશન્ટને આપણે lie down કરવાનું કહીશું એના બેક પર, એના જે શોલ્ડર છે સ્લાઇટલી આપણે અપ કરેલા હશે, ઇવન એની જે થાઈ છે પણ સ્લાઇટલી ફ્લેક્સ હશે. Abdomen is fully exposed and the fetal heart sound is excultate. So the abdomen હશે ફૂલ્લી આપણે એક્સપોઝ કરેલું રાખવાનું છે અને એના જે ફિટલ હાર્ટ સાઉન્ડ છે એ કન્ટિન્યુ આપણે સાંભળતા રહેવાનું છે. The most commonly used of the tocolytic medication, so the terbutaline 0.2 mg because the uterus is relaxed. So જ્યારે કદાચ યુટ્રસની અંદર કોન્ટ્રાક્શન આવતા હોય તો એવી કન્ડિશનની અંદર આપણે આ પરફોર્મ કરી શકતા નથી. એટલા માટે જે કોન્ટ્રાક્શન છે એને ઓછા કરવા માટે આપણે અહીંયા ટોકોલાઇટિક ડ્રગ આપવાની જરૂર પડશે. મેડિકેશન જેની અંદર છે કે ટર્બુટા લાઇન છે જે મેડિકેશન આપણે અહીંયા યુઝ કરીશું યુટ્રસને રિલેક્સ કરવા માટે. So the flow chart of the external syphilic version. So continue bridge presentation at more than 36 complete weeks of the gestation and review the contraindication, obtain informed consent. શું આ પરફોર્મ કરતા પહેલા આપણે પેશન્ટને છે એને કન્સર્ન લેવું પડશે કે આના આ બધા કોન્ટ્રાઇન્ડિકેશન પણ છે. દેન કન્સિડર ટોકોલાઇટિક ફોર ધ નલીપારા પેશન્ટ. તો જે નલીપારા પેશન્ટ હશે એની અંદર આપણે ટોકોલાઇટિક ડ્રગ યુઝ કરીશું. દેન અસેસ ધ એનએસટી. સો પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું કે એનએસટી નોન સ્ટ્રેસ જે ટ્રેસ છે જેની અંદર યુટ્રસના કોન્ટ્રાક્શન અને જે ફિટસ છે એના હાર્ટ રેટ છે અહીંયા કન્ટિન્યુઅસ મોનિટર કરવામાં આવતા હોય છે. એન્ડ ધેન ધ સિફેલિક વર્ઝન અટેમ્પ. એન્ડ પછી આપણે સિફેલિક વર્ઝન અટેમ્પ કરવાનું છે જે ઘણીવાર સક્સેસફુલ પણ હોય ને ઘણીવાર અનસક્સેસફુલ પણ હોય. So about the procedure, so the breech mobilized using both hand on the surface of the abdomen, one by the fetus head and the other the buttocks. Fetus is turned and rolled to the vertex position. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બ્રિજ પ્રેઝન્ટેશન જ્યારે હોય ત્યારે આપણો એક હેન્ડ છે બંને હેન્ડ આપણે અબડોમનની સરફેસ પર રાખવાના છે અને એની અંદર આપણો એક હેડ છે ફિટલના હેડ પર રહેશે અને અધર છે એના બટક્સ પર રહેશે અને પછી એને જનરલી આપણે જે સિફેલિક વર્ઝનમાં છે એ રીતના રોટેટ એને રાઉન્ડ કરવાની કોશિશ કરવાની છે. જનરલી પોડાલિક પોલ ઇઝ ગ્રાસ્પ બાય ધ રાઇટ હેન્ડ એન્ડ ધ હેડ ઇઝ ગ્રાસ્પ બાય ધ લેફ્ટ હેન્ડ ટીલ ટુ લાઈ બીકમ અ ટ્રાન્સવર્સ. સો મોસ્ટલી આપણે જોવા જઈએ તો પોડાલિક પોલની અંદર એટલે કે જે બ્રિજ પ્રેઝન્ટેશન હોય એની અંદર આપણે રાઈટ હેન્ડથી આપણે એનું હેન્ડ આપણે ગ્રાપ્સ કરીશ રાઈટ હેન્ડથી આપણે એનું હેડ છે ગ્રાપ્સ કરીશું અને બાય લેફ્ટ હેન્ડ આપણે એનું હેડ કરીશું. સો બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર બટક્સ છે આપણે રાઈટ હેન્ડથી આપણે અહીંયા ગ્રેપ્સ કરીએ છીએ અને જે હેડ છે એનું લેફ્ટ હેન્ડથી આપણે અને પછી આપણે એને ટ્રાન્સવર્સ પોઝિશનથી લાવીને સિફિલિક પોલમાં લઈ જવાનો ટ્રાય કરીશું. The hand is now changed one after the other hold to fetal pole to prevent the crossing of the hand. સો હવે કન્ટિન્યુ આપણે જે રીતના હેન્ડ ફર્સ્ટ ટાઈમે આપણે કેચ કર્યા હોય એ રીતના આપણે કન્ટિન્યુ અહીંયા રોટેટ કરી શકતા નથી બિકોઝ એવું કરવા જઈશું તો આપણા જે હેન્ડ છે ક્રોસ થઈ જશે અને એટલા માટે હવે આપણે અહીંયા શું કરીશું
ઓકે, કન્ટિન્યુ આપણે જે હેન્ડ છે એની પોઝિશન ચેન્જ કરતા રહીશું. એકવાર આપણે રાઈટ હેન્ડથી જો એના પોડાલિક પોલને જો આપણે કેચ કર્યો હોય અને હેડને લેફ્ટથી કર્યો હોય તો રોટેટ કરતી વખતે આપણે રાઈટ એન્ડ લેફ્ટ બંને આપણે ચેન્જ કરવું પડશે. ઇન્સ્ટ્રક્શન, સો પેશન્ટ ઇઝ એડવાઇઝ ફોર ફોલો અપ ચેક કરેક્ટર પોઝિશન. સો પેશન્ટને એડવાઇઝ કરીશું કે જે પણ આપણે પોઝિશન કીધી છે એ પોઝિશનમાં રહે. To report the physician if there is a vaginal bleeding or the liquor amnion. So patient જે ફિઝિશિયન છે એને પણ આપણે ઇન્ફોર્મ કરીશું, રિપોર્ટ કરીશું કે વજાઇનલ બ્લીડિંગ કાં તો લિક્વાયર એમ્નિયન થાય નહીં. ઇવન RH નેગેટિવ હોય, નોન ઇમ્યુનાઇઝ વુમન મસ્ટ બી પ્રોટેક્ટેડ બાય ધ ઇન્ટ્રામસ્ક્યુલર એડમિનિસ્ટ્રેશન ઓફ ધ 100 mg એન્ટી-ડી ગામા ગ્લોબ્યુલિન. અને જો RH નેગેટિવ મધર હોય તો એની અંદર આપણે IM એડમિનિસ્ટ્રેશન કરીશું 100 mg એન્ટી-ડી ગામા ગ્લોબ્યુલિન. કોન્ટ્રાઇન્ડિકેશન છે કે કેવી કન્ડિશનની અંદર આપણે એક્સટર્નલ સિફિલિક વર્ઝન પરફોર્મ કરી શકીશું નહીં. તો ફિટલ ડિસ્ટ્રેસ જેવી કન્ડિશન હોય તો એમ્નિયોટિક સેક આર રપ્ચર. તો એમ્નિયોટિક સેક જો કદાચ રપ્ચર થઈ ગયેલું હોય તો મધર હેઝ અ કન્ડિશન સચ ઇઝ અ હાર્ટ પ્રોબ્લેમ જેવી કન્ડિશન હોય મધરને, સિઝેરિયન ડિલિવરી ઇઝ નીડેડ સચ ઇઝ વેન ધેર ઇઝ અ પ્લેઝન્ટા પ્રિવિયા ઓર ધ અબ્રોસો પ્લેઝન્ટા. અને જો પ્લેઝન્ટા પ્રિવિયા હોય, અબ્રોસો પ્લેઝન્ટા હોય તો અહીંયા પ્લેઝન્ટાને ઇન્જરી થવાના ચાન્સીસ છે. તો એટલા માટે આપણે અહીંયા સિઝેરિયન ડિલિવરી કરવાની જરૂર પડશે. The advantages of the external syphilic version. So અહીંયા external syphilic version કરવાથી આપણે કયા એડવાન્ટેજીસ થશે? So reduce the number of the cesarean delivery. જો મોસ્ટલી આપણે જોઈએ કે જો પોડાલિક વર્ઝન હોય તો એવી કન્ડિશનની અંદર એટલે કે બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર આપણે સિઝેરિયન સેક્શન કરતા હોય છે. પણ જો એક્સટર્નલ સિફિલિક વર્ઝન આપણે સક્સેસફુલી પરફોર્મ કરી લઈએ તો અહીંયા આપણે સિઝેરિયન સેક્શન કરવાની જરૂર પડશે. એટલે કે રિડ્યુસ ધ નંબર ઓફ ધ સિઝેરિયન ડિલિવરી, રિડ્યુસ ધ મેટરનલ મોર્બિડિટી ડ્યુ ટુ ધ સિઝેરિયન એન્ડ ધ વજાઇનલ બ્રેસ્ટ ડિલિવરી. અહીંયા આપણે મેટરનલ મોર્બિડિટી છે એ પણ રિડ્યુસ કરી શકીશું. એન્ડ રિડ્યુસ ધ ફિટલ હઝાર્ડ્સ ઓફ ધ વજાઇનલ બ્રેસ્ટ ડિલિવરી. અને વજાઇનલ બ્રેસ્ટ ડિલિવરી કરાવવામાં ઘણા બધા ફિટલના હઝાર્ડ્સ છે જે આપણે અહીંયા રિડ્યુસ કરી શકીશું. અધર ઇઝ ધ ઇન્ટરનલ પોડાલિક વર્ઝન. હવે આગળ જે જોયું હતું એ એક્સટર્નલ પોડાલિક વર્ઝન હતું અને હવે છે કે ઇન્ટરનલ પોડાલિક વર્ઝન. સો ઇન્ટરનલ વર્ઝન ઇઝ ઓલવેઝ પોડાલિક વર્ઝન એન્ડ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઓલવેઝ કમ્પ્લીટેડ વિથ ધ એક્સટ્રેશન ઓફ ધ યુટ્રસ. તો મોસ્ટ ઓફલી જે ઇન્ટરનલ વર્ઝન હોય છે એ ઓલવેઝ પોડાલિક વર્ઝન હોય ત્યારે જ પરફોર્મ કરવામાં આવતું હોય છે અને આ કમ્પ્લીટ ધ એક્સટ્રેશન ઓફ ધ યુટ્રસ. સો ઇન્ડિકેશન છે, so it's only indicated being a transverse lie in case of the second baby of the twins. So જો કદાચ અહીંયા સેકન્ડ બેબી હોય, ટ્વિન્સ બેબી હોય અને એની અંદર પણ ટ્રાન્સવર્સ બેબી હોય તો એવી કન્ડિશનની અંદર આપણે આ પરફોર્મ કરવાની જરૂર પડે છે. However, it may be employed in a single tone pregnancy, then expedite delivery in adverse condition where the cesarean section facet are leaking. Such a condition as a transverse lie with the cervix is fully and the cord prolapse with the cervix fully dilated with the transverse lie and the head high up and the baby is alive. તો એવું નથી કે ખાલી ટ્વિન્સ બેબીની અંદર જ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. સિંગલ ટોન પ્રેગ્નન્સીની અંદર પણ ઘણીવાર આપણે આ પરફોર્મ કરી શકીએ છીએ કે જ્યારે આપણે અહીંયા સિઝેરિયન સેક્શન આપણે ફેસિલિટેટ કરવામાં બહુ ઓછું કરી શકતા હોય અને કન્ડિશન હોય કે ટ્રાન્સવર્સ લાઇજ હોય, સર્વિક્સ ફુલી ડાયલેટેડ હોય, કોરોડ કોલાપ્સ હોય, સર્વિક્સ ફુલી ડાયલેટેડ હોય, કાં તો બી ટ્રાન્સવર્સ લાઈ હોય, કાં તો હેડ હોય એકદમ હાઈ હોય અને બેબી અલાઈવ હોય તો અહીંયા રિક્વાયરમેન્ટ છે કે લિથોટોમી પોઝિશન આપવામાં આવશે, બ્લેડર છે જેને એમ્પ્ટી કરવામાં આવશે, જનરલ એનેસ્થેસિયા આપવામાં આવશે, એન્ટિસેપ્ટિક ક્લિનિંગ ટ્રેપિંગ એન્ડ ધ કેથેટરાઇઝેશન કરવામાં આવશે જેથી બ્લેડર આપણે એમ્પ્ટી કરી શકીએ એન્ડ વિયરિંગ ધ ગ્લોવ્સ. About the procedure, so if the podalic pole of the fetus is left side of the mother and the right hand is to be introduced and the vice versa. So if the podalic जो fetus હોય અહીંયા લેફ્ટ સાઈડની મધરથી આપણે રાઈટ હેન્ડ ઇન્ટ્રોડ્યુસ કરીશું અને વારા ફરતી રાઈટ એન્ડ લેફ્ટ. The identification of food is done by the palpitation of the heel. અને આપણે જ્યારે વન હેન્ડ અંદર વજાનાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલો હશે કારણ કે અહીંયા એક હેન્ડ છે આપણો એ પેશન્ટના અબડોમન પર રહેશે અને જે આપણો સેકન્ડ હેન્ડ છે એ આપણો વજાનાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલો રહેશે અને આપણે આઈડેન્ટિફિકેશન કઈ રીતના કરીશું કે જ્યારે આપણે ફિટસના જે હીલ છે એના જે પગ છે જ્યારે પાલ્પેટ કરીશું અને એને ગ્રાપ્સ કરીશું ત્યારે while the leg is brought down by the Stanley traction and the cephalic pole is pushed up using the external head. After one leg is brought down, there is no difficult to deliver of the other leg. So એકવાર એક લેગ આપણે કેચ કરી લીધો અને એને ટ્રેક્શન આપી લીધું અને સિફેલિક પોલને આપણે પુશ કર્યું તો પછી બીજો લેગ પણ આપણે ધીરે રહીને એને ડિલિવર કરવામાં આપણે એટલી ડિફિકલ્ટી રહેશે નહીં. સો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સવર્સ લાઈ છે અને ફિફ્થ છે કે રૂટીન એક્સપ્લોરેશન ઓફ ધ યુટ્રોવજનલ કેનાલ ઇઝ એક્સક્લુડેડ એન્ડ ધ રપ્ચર ઓફ ધ યુટ્રસ ઓફ ધ એની ઇન્જરી. સો અહીંયા આપણે કરી શકીએ છીએ કે વન હેન્ડ આપણો જે છે
એ આપણે અહીંયાથી આપણે ઉપરની સાઈડ અપવર્ડ સાઈડ એને ટ્રેક્શન આપીશું. અહીંયાથી આપણે એના જે હીલ હશે એને ગ્રેપ્સ કરીશું. એમાં ઓનલી આપણે વન હીલ છે એને ગ્રેપ્સ કરીને આપણે એને વજાઇનલ ડિલિવરીમાંથી વજાઇનામાંથી બહાર કાઢવાની કોશિશ કરીએ છીએ અને પછી સેકન્ડને પણ આપણે ઇઝીલી કરાવી શકીશું. કોન્ટ્રાઇન્ડિકેશન છે કે કઈ કન્ડિશનમાં ના કરી શકે. સો ઇફ ધ ઓબ્સ્ટ્રક્ટેડ લેબર હોય તો, then ટોનિકલી કોન્ટ્રાક્ટેડ યુટ્રસ હોય તો, અને રિસ્ટ્રિક્ટેડ ફિટલ મોબિલિટી હોય તો. કોમ્પ્લિકેશન છે તો મેટરનલ રિસ્કમાં ઇન્ક્લુડ થાય છે કે પ્લેઝન્ટ અબ્રપ્શન હોય તો, then રપ્ચર ઓફ યુટ્રસ થવાના ચાન્સીસ છે. ફિટલ રિસ્ક ઇન્ક્લુડમાં આપણે જોઈએ તો એસ્પેક્સિયા થવાના ચાન્સીસ છે, પ્રોલાપ્સ થવાના ચાન્સીસ છે, અને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થવાના પણ ચાન્સીસ છે. The third is a bipolar version. So it also known as the Braxton Hicks. The conversation is done introduce one or two finger through the cervix and the other hand on the abdomen. So અહીંયા આપણે જોઈએ કે બ્રેક્સન હિલ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ અને આની અંદર જે વન ઓર ટુ ફિંગર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે સર્વિક્સની અંદર અને ધ હેન્ડ બીજો હેન્ડ હોય છે અબ્ડોમેનની ઉપર. So the indication is the correction of the transverse line in a dead and the premature fetus. So કોઈ ટ્રાન્સવર્સ લાઇન હોય કાં તો પછી ડેડ ફિટસ હોય અને કાં તો પછી પ્રીમેચ્યોર ફિટસ હોય તેની અંદર એને કરેક્શન કરવા માટે આપણે આ બાયપોલર જે વર્ઝન છે યુઝ કરે છે. સો પ્રોસિજર છે સો અંડર પુલ ધ થ્રુ ધ જનરલ એનેસ્થેસિસ. તો જનરલ એનેસ્થેસિસ આપીને આપણે આ કરવાનું હોય છે. એટલીસ્ટ 2 finger are passed to the partially dilated cervix. The foot is grasped as the internal podalic version, pulled through the cervix, while the other end assists the version externally. તો અહીંયા આપણે 2 ફિંગર છે જે પાર્શિયલી આપણે ડાયલેટેડ સર્વિક્સ હશે એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. એનાથી આપણે ફૂટ એનો ગ્રાફ્સ કરવાનો છે પોડાલિક વર્ઝનમાં અને આપણે બીજા હેન્ડથી બાકીનું જે વર્ઝન છે એક્સટર્નલી એને સપોર્ટ કરવાનો છે. ફર્સ્ટ વુડ લાઈક ટુ સો ઇટ્સ ઓલ અબાઉટ ધ internal cephalic version, then external cephalic version, and the bipolar version. So you can refer the Annama Jacob book. It is a midwifery and gynecological nursing book, and also Disidatta, and also you refer the Wikipedia and the PubMed.com.